નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ડેઇલી 5ની જે સિરીઝ શરૂ કરેલી છે તે સિરીઝ અંતર્ગત આજે આપણે 5 સવાલ જોશું આધુનિક ભારતના ઇતિહાસના, એટલે કે મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના. આ સવાલની સાથે તમને કેટલાક અન્ય તથ્યો પણ જાણવા મળશે, એના કન્સેપ્ટ પણ જાણવા મળશે. તો આપણે જોઈએ સવાલ નંબર 1. બંગાળના છેલ્લા ગવર્નર જનરલનું નામ જણાવો. હવે જ્યાં સુધી તમે મોડર્ન હિસ્ટ્રી ભણતા રહેશો ત્યાં સુધી તમારે ગવર્નર, ગવર્નર જનરલ અને વાઇસરોય આ 3 પદ યાદ રાખવાના રહેશે. આપણે પહેલા સમજીએ કે આ પદ શું છે. તો પહેલા એક પદ છે ગવર્નર, બીજું એક પદ ગવર્નર જનરલ અને ત્યાર પછી વાઇસરોય. હવે ભારતની અંદર શરૂઆતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હોય છે. 1858ની અંદર એક એક્ટ પસાર થયો અને ત્યારબાદ ભારતમાં ડાયરેક્ટ બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું, એટલે કે ડાયરેક્ટ ઇંગ્લેન્ડથી શાસન થતું, કે ત્યાં જે કોઈ શાસન કરનાર હોય ઇંગ્લેન્ડમાં તે અહીંયા શાસન કરતા, નહીં કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ભારતમાં જ્યાં સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ક્યાં સુધી, તો કે 1858 સુધી, ત્યાં સુધી ગવર્નર અને ગવર્નર જનરલના પદ કાર્યરત હતા. હવે ગવર્નરનું જે પદ છે એમાંથી ગવર્નર જનરલનું ક્યારે પદ થયું એ પણ રેગ્યુલેટિંગ એક્ટ 1773થી થયેલું છે. ત્યાર પછી ગવર્નર જનરલનું પદ બની જાય છે વાઇસરોય, 1858ની અંદરના એક્ટથી પસાર થાય છે. તો આ બધી બાબતો છે. તો આ 3 શબ્દો તમારે મુખ્ય યાદ રાખવાના છે: ગવર્નર, ગવર્નર જનરલ અને વાઇસરોય. ગવર્નર અને ગવર્નર જનરલ એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વડા હતા, એના વતી ભારતમાં વહીવટ કરતા હતા, જ્યારે વાઇસરોય બ્રિટિશ સરકાર વતી ભારતમાં વહીવટ કરતા હતા. તો અહીંયા પ્રશ્ન શું પૂછાયેલો છે કે બંગાળના છેલ્લા ગવર્નરનું નામ જણાવો. હવે એનો આપણે ઉત્તર મેળવીએ એની પહેલાં આપણે એક એક્ટ સમજીએ. જે એક્ટ છે ચાર્ટર્ડ એક્ટ 1833. હવે ચાર્ટર્ડ એક્ટ 1833 જ્યારે આવ્યો ત્યારે ભારતની અંદર કોણ કાર્યરત હતું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી, એ આ પ્રશ્નનો ઉત્તર થશે. આપણે એના માટે સમજીએ કે અહીંયા છે મુંબઈ એટલે કે બોમ્બે, અહીંયા મદ્રાસ અને અહીંયા છે કલકત્તા. તે સમયનું કલકત્તા અને વર્તમાનની અંદર એને કોલકાતા તરીકે ઓળખાય છે, અને જેને આપણે બંગાળ પણ કહીએ છીએ. અહીંયા કલકત્તા શહેર અને ત્યાં મુખ્ય બંગાળ પ્રેસિડેન્સી, આ મદ્રાસ પ્રેસિડેન્સી ને આ બોમ્બે પ્રેસિડેન્સી. હવે ચાર્ટર્ડ એક્ટ 1833 આવ્યો, આમાં કેવી જોગવાઈ કરવામાં આવી? તો અત્યાર સુધી શું હતું દોસ્તો કે ભાઈ બોમ્બે પ્રેસિડેન્સીની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક વડો હોય જેને ગવર્નર કહેવાતો. મદ્રાસ પ્રેસિડેન્સીની અંદર એક ગવર્નર હોય, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો હોય, એને ગવર્નર કહેવાતો. પરંતુ ચાર્ટર્ડ એક્ટ 1833ની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે હવેથી બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીઓ કઈ પ્રેસિડેન્સી અંતર્ગત કાર્ય કરશે? તો કે બંગાળ પ્રેસિડેન્સી અંતર્ગત કાર્ય કરશે. બંગાળ પ્રેસિડેન્સી, બોમ્બે પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી. 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં પણ આવી વાત કરવામાં આવી હતી કે બોમ્બે પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી બંગાળ પ્રેસિડેન્સી અંતર્ગત કાર્યરત હશે. તો આ બંને વચ્ચે ભેદ શું છે? તો યાદ રાખો તમે કે ચાર્ટર્ડ એક્ટ 1833માં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભારતમાં જ્યાં પણ બ્રિટિશ સામ્રાજ્ય ફેલાયેલું છે તે તમામ બ્રિટિશ સામ્રાજ્યનો વહીવટ ક્યાંથી થશે? તો કે બંગાળ પ્રેસિડેન્સીમાંથી થશે. ધારાઓ ઘડવાની સત્તા, કાયદા કાનૂન બનાવવાની સત્તા પણ હવે કોને રહી? માત્ર બંગાળ પ્રેસિડેન્સી પાસે રહી, નહીં કે બોમ્બે પ્રેસિડેન્સી, નહીં કે મદ્રાસ પ્રેસિડેન્સી. તો હવે તમે વિચારો કે અત્યાર સુધી બોમ્બે પ્રેસિડેન્સી તો એનો વડો ગવર્નર જનરલ કહેવાતો, મદ્રાસ પ્રેસિડેન્સી એનો વડો ગવર્નર જનરલ કહેવાતો, બંગાળ પ્રેસિડેન્સી એનો વડો ગવર્નર જનરલ કહેવાતો. પરંતુ જેવો ચાર્ટર્ડ એક્ટ 1833 પસાર થયો એમાં એવું કહેવામાં આવ્યું કે સમગ્ર ભારતમાં જ્યાં પણ બ્રિટિશ સામ્રાજ્ય ફેલાયેલું છે એ તમામનો વહીવટ ક્યાંથી થશે? સંપૂર્ણપણે વહીવટ ક્યાંથી થશે? બંગાળ પ્રેસિડેન્સીમાંથી થશે. એનો અર્થ શું થયો કે બંગાળના ગવર્નર પાસે જે કાંઈ સત્તા હતી એમાં વધારો થઈ ગયો. કેટલો વધારો થયો? તો કે આખા ભારત એનું હવે કાર્યક્ષેત્ર બની ગયું. તો યાદ રાખો, આપણે અહીંયા લખીએ કે બંગાળનો ગવર્નર
એના કાર્યક્ષેત્રમાં વધારો થયો, એની સત્તામાં વધારો થયો. ક્યાં સુધી વધારો થયો? તો કે અત્યાર સુધી એની જે કાર્યક્ષેત્ર હતું એ બંગાળ સુધી સીમિત હતું. હવે એનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ ભારત થઈ જાય છે. તો જેનું કાર્યક્ષેત્ર વધે તો ઓબ્વિયસ વસ્તુ છે કે એના પદમાં પણ વધારો થવો જોઈએ. અને એટલા માટે 1833ના ચાર્ટર્ડ એક્ટ બાદ જે પદ હતું બંગાળનો ગવર્નર જનરલ, એ પદ બની જાય છે ભારતનો ગવર્નર જનરલ. કોનો સમયગાળો હતો આ? તો આ સમયગાળો 1833ની અંદર આ એક્ટ પસાર થયો ત્યારે સમયગાળો હતો લોર્ડ વિલિયમ કેવેન્ડિશ બેન્ટિકનો, એટલે કે લોર્ડ વિલિયમ બેન્ટિકનો. તો આપણે જોઈએ અહીંયા કયો એક્ટ થયો આ? તો કે ચાર્ટર્ડ એક્ટ 1833. કોણ પદ પર કાર્યરત છે? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિક. તો હવે અહીંથી સવાલ તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો ઓબ્વિયસ વસ્તુ છે કે લોર્ડ વિલિયમ બેન્ટિક. પણ લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતનો ગવર્નર જનરલ બન્યો, એ પહેલો ગવર્નર જનરલ, એ પહેલા એ કયા પદ ઉપર હતો? એને જ્યારે એક્ટ પસાર થયો ત્યારે એની પાસે કયું પદ હતું? ત્યારે એની પાસે પદ હતું બંગાળનો ગવર્નર જનરલ. તો અહીંયા સવાલ એવો જ પૂછાયેલો કે બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો? હજી આપણે આને સરળતાથી સમજીએ કે કઈ રીતે સમજાય. તમે વિચારો અત્યારે કે ભાઈ ભારતની અંદર અત્યારે વડાપ્રધાનનું પદ છે, પ્રાઇમ મિનિસ્ટરનું પદ છે. ભારતના વડાપ્રધાન પદે કોણ કાર્યરત છે? તો કે ભાઈ નમો કાર્યરત છે, નરેન્દ્ર મોદી. હવે નરેન્દ્ર મોદી અત્યારે સુધારો કરે, બંધારણીય સુધારો કરે અને એમ કે ભાઈ ભારતમાં વડાપ્રધાનનું પદ રહેશે જ નહીં, એની બદલે કિંગ ઓફ ઇન્ડિયાનું પદ રહેશે. તો આપણને પહેલો તરત ખ્યાલ પડી જાય કે ભાઈ ભારતના પહેલા કિંગ કોણ થાય? તો કે ભાઈ નરેન્દ્ર મોદી. એમ અહીંયા છે કે ભારતનો પહેલો ગવર્નર જનરલ કોણ બને? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિક. પરંતુ સવાલ હવે એમ વિચારો અહીંયા કે ભારતના છેલ્લા વડાપ્રધાન કોણ થાય? તો કે નરેન્દ્ર મોદી. તો અહીંયા જેવી રીતે કે બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ પણ કોણ થશે? તો એ પણ થશે લોર્ડ વિલિયમ બેન્ટિક. તો અહીંયા ખાસ તમે યાદ રાખો કે બંગાળના છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોણે સેવા આપી હતી? એનું નામ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. આ સવાલ આપણને ઘણીવાર સરળ લાગતો હોય છે, પરંતુ આપણે જ્યારે એના વિશે સમજીએ ત્યારે આપણને વધુ આઈડિયા આવશે કે એની પાછળ કેવું લોજિક રહેલું છે. રોબર્ટ ક્લાઇવ બંગાળનો પહેલો ગવર્નર હતો. ત્યાર પછી વોરન હેસ્ટિંગ્સ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો. 1773ની અંદર રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો ત્યારથી બંગાળનો ગવર્નર જનરલ બન્યો અને છેક 1833માં ચાર્ટર્ડ એક્ટ આવ્યો ત્યારબાદ પદમાં પરિવર્તન થયું, બંગાળનો ગવર્નર જનરલ બની જાય ભારતનો ગવર્નર જનરલ. એટલે સવાલ અહીંયા એવો પૂછવાનો હોત કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ જણાવો, તો આપણો જવાબ થશે વોરન હેસ્ટિંગ્સ. સવાલ એવો પૂછાયો કે બંગાળનો પ્રથમ ગવર્નર જણાવો, તો અહીંયા આપણો જવાબ થાય રોબર્ટ ક્લાઇવ. અને જો સવાલ એવો પૂછાયો હોત કે ભારતના પ્રથમ વાઇસરોય જણાવો, તો આપણો જવાબ થાય લોર્ડ કેનિંગ. તો હવે તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે ભારતનો છેલ્લો ગવર્નર જનરલ કોણ? ફરીવાર હું સવાલ રિપીટ કરી દઉં, કમેન્ટમાં તમારે શું લખવાનું છે કે ભારતનો છેલ્લો ગવર્નર જનરલ કોણ? તો આ વાત થઈ બંગાળના છેલ્લા ગવર્નર જનરલ વિશે. ત્યાર પછી આપણે જોઈએ સવાલ નંબર 2 કે ગીતા રહસ્ય નામનું પુસ્તક કયા ભારતીય ક્રાંતિકારીએ લખ્યું હતું? તો આપણે પહેલાનો જવાબ મેળવી લઈએ. આનો જવાબ છે લોકમાન્ય તિલક, એમના દ્વારા પુસ્તક લખવામાં આવેલું. હવે લોકમાન્ય તિલક કે જેને જહાલવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે આ જહાલવાદી અને મવાળવાદી નેતામાં કાંઈ યાદ રહેતું નથી. તો યાદ રાખો તમે કે જહાલવાદી એટલે સહેજ જૂનુની લોકો હતા. એને ગાંધીનો રસ્તો એક રીતે પસંદ નહોતો કે ભાઈ હા બાપા થઈ જશે, શાંતિથી કામ પતી જશે, એવું એને ગમતું નહોતું. જહાલવાદી જૂનુની હતા, હાથમાં લાકડી અને દંડા લઈને ચાલવાવાળા હતા કે અમે અમારા હકનું લઈને જ રહેશું, એવી વિચારસરણી એટલે જહાલવાદી. કોઈ પણ ભોગે તે લઈને રહેશું એવી વિચારસરણી એટલે જહાલવાદી. તો લોકમાન્ય તિલક, લાલબાલ પાલની ત્રિપુટી છે, જહાલવાદી નેતા હતા અને એમાંના મુખ્ય નેતા એટલે લોકમાન્ય તિલક, બાળ ગંગાધર તિલક. એમનો જન્મ 1856ના રોજ 23 જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયેલો. રત્નાગીરીની હાફૂસ કેરી પણ ખૂબ પ્રખ્યાત છે. હવે એઓએ વર્તમાનપત્રો પણ ચલાવેલા. કયા કયા વર્તમાનપત્રો આપણે ખાસ યાદ રાખીએ? ધ મરાઠા અને ત્યાર પછી એક
કેસરી. હવે અહીંયા ધ મરાઠામાં ઇંગ્લિશમાં લખેલું છે, એ અંગ્રેજીમાં ચાલતું હતું, અને કેસરી છે એ મરાઠી ભાષાની અંદર ચાલતું વર્તમાનપત્ર હતું. તો એક બહુ સરસ મજાનું સૂત્ર પણ આપેલું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. ગણેશ ચતુર્થી એવા બધા ઉત્સવો એમણે ઉજવવાની શરૂઆત કરેલી, લોકોને એકઠા કરતા, શિવાજી મહારાજની જયંતિ ઉજવવાની શરૂઆત કરેલી, લોકોને એકઠા કરતા અને ભારતીય આઝાદીની વાતો કરતા હતા. એટલે જ સર ચિરિલે તમને ભારતીય અશાંતિના જનક એમને ગણાવેલા છે. હવે એકવાર એવી ઘટના ઘટે છે કે લોકમાન્ય તિલકે એક આર્ટિકલ લખ્યો, અંગ્રેજ સરકાર વિરુદ્ધનો એમણે આર્ટિકલ લખ્યો આ કેસરી નામના તેમના વર્તમાનપત્રની અંદર. એવા ઘણા બધા તેઓ લેખ લખતા હતા અને એટલા માટે એમની ધરપકડ થાય છે, એની ઉપર કેસ ચાલે છે, રાજદ્રોહનો કેસ ચાલે છે. અને ત્યારબાદ એમને બર્મા એટલે વર્તમાનનું મ્યાનમાર ત્યાંની માંડલે જેલમાં મોકલવામાં આવે છે. અને આ માંડલે જેલમાં 6 વર્ષનો એમને કારાવાસ થયો હોય છે. અને આ માંડલેની જેલમાં તેઓ એક પુસ્તક લખ્યું જેને આમ શ્રી મદ્ભગવત ગીતા રહસ્ય અથવા તો ગીતા રહસ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ખાસ યાદ રાખીએ કે ગીતા રહસ્ય નામનું પુસ્તક કોણે લખેલું છે, તો કે લોકમાન્ય તિલકે, બાલ ગંગાધર તિલકે. કયા સ્થળે લખેલું છે, તો કે બર્મામાં જ્યારે એમને 6 વર્ષનો કારાવાસ માટે મોકલવામાં આવ્યા હતા. કઈ જેલમાં? માંડલે નામની જેલમાં. આ જ્યારે એમને જેલની સજા થાય છે ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર આંદોલનો પણ થયા હતા, મજૂરોએ આંદોલનો કર્યા હતા કે જે મજૂરો દ્વારા ભારતની અંદર થયેલા પ્રથમ રાજનૈતિક આંદોલનો હતા. તો આ વાત થઈ ગીતા રહસ્ય પુસ્તક વિશે અને તેમના લેખક લોકમાન્ય તિલક વિશે. ત્યાર પછી આપણે જોઈએ શિવાજીના અષ્ટપ્રધાન મંડળમાં નાણામંત્રીનું પદ કયા નામે ઓળખાતું હતું? શિવાજી, છત્રપતિ શિવાજી મહારાજ. તો એમણે એક સારી શાસન વ્યવસ્થા પણ ઊભી કરેલી. શરૂઆતમાં એમણે જે કાંઈ કિલ્લાઓ જીત્યા, ત્યારબાદ એઓ નાણાંઓ એકઠા કરવા માટે કર પણ વસૂલતા હતા. અને જ્યારે એક એવો સમય આવ્યો કે ત્યારે તેઓ એક અષ્ટપ્રધાન મંડળની પણ રચના કરી હતી. એટલે કે વર્તમાનની અંદર જેમ કેન્દ્ર સરકારની અંદર આપણને કેબિનેટ જોવા મળે છે, અહીંયા મંત્રીઓ જોવા મળે છે, એવી જ કંઈક વ્યવસ્થા શિવાજીએ કરેલી. આપણે શિવાજી વિશે ઘણી બધી વાતો કરી શકાય કે શિવાજીનો પહેલાં તો માતાનું નામ જીજાબાઈ, પિતા શાહજી ભોંસલે, એમના ગુરુ દાદા કોંડદેવ, એમના આધ્યાત્મિક ગુરુ હતા સમર્થ રામદાસ. શિવાજી દુશ્મન સામે ગેરીલા અથવા ગોરીલા યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, એટલે કે દુશ્મનને ખ્યાલ ન હોય ત્યારે એના ઉપર હુમલો કરતા હતા. શિવાજીએ સુરતને પણ 2 વાર લૂંટેલું છે, 1664, 1670ની સાલની અંદર. શિવાજીએ કરની પણ વ્યવસ્થા કરેલી. શિવાજી કર સ્વરૂપે શું ઉઘરાવતા હતા આપણે એની પણ થોડીક ચર્ચા કરી લઈએ. તો તેઓ કર સ્વરૂપે ચોથ ઉઘરાવતા અને સરદેશમુખી ઉઘરાવતા હતા. હવે આપણે જોઈએ કે આ પ્રશ્નનો ઉત્તર તો આપણે મેળવીએ છીએ, છતાં પણ આ ચોથ અને સરદેશમુખી વિશે પ્રશ્ન પૂછાયેલો છે, જીપીએસસી મેન્સમાં પણ પૂછાયેલો છે. આપણે એના વિશે થોડીક ચર્ચા કરીએ કે ચોથ કોની પાસેથી ઉઘરાવતા અને સરદેશમુખી કોની પાસેથી ઉઘરાવતા. તો તમે ધારી લો કે આ આટલો વિસ્તાર જે છે, આ મહારાષ્ટ્રનો વિસ્તાર, ત્યાં શિવાજીનું સામ્રાજ્ય છે. તો શિવાજીનું સામ્રાજ્ય જ્યાં જ્યાં ફેલાયેલું છે, એટલે કે જેટલો પણ વિસ્તાર મરાઠા સામ્રાજ્ય અંતર્ગત આવે છે, ત્યાંના લોકો પાસેથી જે કર ઉઘરાવવામાં આવતો એ કરને કહેવામાં આવે સરદેશમુખી. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આપણે કેમ સમજી શકીએ? તો કે આપણે ભારતમાં રહીએ છીએ, ભારત સરકારને આપણે ટેક્સ ચૂકવીએ છીએ, તો એને કહેવાય સરદેશમુખી. પરંતુ જ્યાં શિવાજીનું આધિપત્ય નથી, જ્યાં મરાઠા સામ્રાજ્યનું આધિપત્ય નથી, ત્યાં પણ તેઓ કર ઉઘરાવવા જતા હતા. એટલે કે ભારત બાંગ્લાદેશ પાસે કર ઉઘરાવવા જાય, ભારત સરકાર બાંગ્લાદેશના લોકો પાસે, એવી વાત થઈ અહીંયા. તો તમે ધારી લો કે ભાઈ અહીંયા મરાઠા સામ્રાજ્ય ફેલાયેલું છે, આમ વર્તમાન હરિયાણાનો કંઈક વિસ્તાર છે એવું ધારી લઈએ આપણે. તો શિવાજીનું સૈન્ય ત્યાં પણ જતું અને એમ કહેતું કે કામને કર આપો અને કા અમારી સામે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. તો મરાઠા સામ્રાજ્ય એમના શાસન અંતર્ગત જે વિસ્તારો નથી આવતા એમની પાસેથી જે કાંઈ ટેક્સ ઉઘરાવતા એને કહેવામાં આવે ચોથ. હવે કેમ એનું નામ ચોથ પડ્યું? તો કે ત્યાં આવકનો ચોથો ભાગ તેઓ ઉઘરાવતા હતા. એટલે કે જો 100 રૂપિયાની આવક હોય તો કેટલા રૂપિયા દઈ દેવાના? 25 રૂપિયા ચૂકવવાના. પણ કેવા લોકોએ? કે જે મરાઠા સામ્રાજ્ય અંતર્ગત આવતા નથી, જેને અહીંયા યુદ્ધ ન કરવાના બહાને
એમની પાસેથી આ ચોથ ઉઘરાવવામાં આવતી હતી. અને જે મરાઠા સામ્રાજ્ય અંતર્ગત જે વિસ્તારો હતા ત્યાંના લોકો પાસેથી સુવિધા આપવા માટે થઈને સરદેશમુખી ઉઘરાવવામાં આવતી. અને સરદેશમુખીમાં કેટલી રકમ લેવામાં આવતી હતી? તો કે આવકનો 10મો ભાગ, એટલે કે જો 100 રૂપિયાની આવક થઈ હોય તો 10 રૂપિયા કોને દેવાના? શિવાજીને દેવાના. તો આ સરદેશમુખી અને ચોથ પણ શિવાજી દ્વારા ઉઘરાવવામાં આવતી. તો અહીંયા પ્રશ્ન એવો છે કે નાણામંત્રીનું પદ ક્યાં નામે ઓળખાતું? તો વર્તમાનની જેમ આપણને મંત્રીમંડળ જોવા મળે છે એવું મંત્રીમંડળ એ સમયે પણ જોવા મળતું. એ સમયે એક પદ હતું દોસ્તો, તમે સાંભળ્યું જશે, પેશવા, બાલાજીરાવ, આ બધા પેશવાઓના નામ પણ આપણે સાંભળ્યા હોય છે. તો આ પેશવા એ સમયનું એક મહત્વનું પદ હતું, એ પદ હતું પ્રધાનમંત્રી. તો આ પણ સવાલ પરીક્ષામાં પૂછાય કે શિવાજીના અષ્ટપ્રધાન મંડળમાં પ્રધાનમંત્રીનું પદ ક્યાં નામે ઓળખાતું હતું? તો કે પેશવા તરીકે. તો તમે વર્તમાન યાદ રાખો તો વર્તમાનમાં ભારતના પેશવા કોણ થાય? તો ભારતના પેશવા થાય નમો, એટલે કે નરેન્દ્ર મોદી. તો અહીંયા નાણામંત્રીની વાત થાય છે. તો નાણામંત્રીને કહેવામાં આવતા અમાત્ય. તો આપણે યાદ રાખવું તો કેવી રીતે યાદ રાખી શકીએ? તો વર્તમાનમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? તો કે શ્રીમતી નિર્મલા સીતારામન. તો નાણામંત્રીનું પદ હતું અમાત્ય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો પણ છે, હવે સરળતાથી આપણને યાદ પણ રહી જશે. ત્યાર પછી છે સરીએ નોબત. સરીએ નોબત, હવે શિવાજીને ખાસ એ પદની જરૂર પડે અને કોઈ પણ દેશને એની જરૂર પડતી હોય, અને વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો આપણે પણ એની ખાસ જરૂર પડે છે સરીએ નોબતની. ચીન સાથે આપણા એવા સંબંધો થઈ ગયા છે એટલા માટે. તો સરીએ નોબતનું પદ થશે સંરક્ષણ મંત્રી, અને વર્તમાનમાં આપણા સંરક્ષણ મંત્રી છે રાજનાથ સિંહ. ત્યાર પછી વાક્યાનાવીશ, આવું પણ પદ શિવાજીના અષ્ટપ્રધાન મંડળની અંદર હતું. વાક્યાનાવીશનો અર્થ થશે ગુપ્તચર વ્યવસ્થાપક, એટલે કે જે ખુફિયા જાણકારી લઈ આવે એને આપણે કહીએ ગુપ્તચર વ્યવસ્થાપક. તો શિવાજીના અષ્ટપ્રધાન મંડળની અંદર એ પદ ક્યાં નામે ઓળખાતું? વાક્યાનાવીશ તરીકે ઓળખાતું. હવે વર્તમાનમાં આપણા જે NSA છે, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, તેઓ પણ જે તે સમયે આવી કામગીરીઓ કરેલી, અને એટલે આપણે અત્યારે અજીત દોવલ સાહેબ જે આપણા NSA છે એને વાક્યાનાવીશ સાથે સરખાવી શકીએ ખરા. ત્યાર પછી સુમંત. તો હમણાં તમને સરસ રીતે યાદ રહી જશે, આપણા એક પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. તો અહીંયા એક શબ્દ આવ્યો, શું તમારે યાદ રાખવાનું? સુમંત, સુષ્મા સ્વરાજ. તો સુષ્મા સ્વરાજે કયું પદ સંભાળેલું? તો કે વિદેશ મંત્રાલયનું ખાસ અને મહત્વનું પદ સંભાળેલું. તો તમે કમેન્ટમાં લખજો કે વર્તમાનમાં હાલમાં ભારતના વિદેશ મંત્રી પદે કોણ કાર્યરત છે. તો અહીંયા આપણને પદ પણ યાદ રહી ગયું, સુમંત, સુષ્મા સ્વરાજ. હજી એકવાર, સુમંત, સુષ્મા સ્વરાજ. એટલે સુમંત એટલે કેવું પદ થશે? વિદેશ મંત્રાલયનું પદ થશે. તો આવા અલગ અલગ પદ પણ તે સમયે શિવાજીના અષ્ટપ્રધાન મંડળની અંદર કાર્યરત હતા. ત્યારબાદ આપણે જોઈએ ઇલ્બર્ટ બિલ વિવાદ કયા વાઇસરોયના સમયમાં થયો હતો? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને જવાબ પણ એનો સરળ એવો છે, યાદ આપણને રહી જાય એવો છે. અહીંયા આપણો જવાબ થશે લોર્ડ રિપન. આપણે પહેલાં ઇલ્બર્ટ બિલ વિવાદ સમજી લઈએ કે એ વિવાદ આખો હતો શું અને શા માટે આખો વિવાદ થયેલો. તો દોસ્તો, ભારત ઉપર જ્યાં સુધી અંગ્રેજોનું શાસન હતું ત્યાં સુધી અંગ્રેજ લોકો આપણને કોઈ મોટા પદ કે કોઈ મોટો હોદ્દો આપતા નહીં. તો એ સમયે શું થતું? તો જજ સમયાંતરે એમાં પરિવર્તનો થયા, ભારતીય લોકો ભણવા માંડ્યા અને ઊંચા ઊંચા પદ સુધી પહોંચવા માંડ્યા. તો એ સમયે સમયાંતરે ભારતીય લોકો જજના પદ સુધી પણ પહોંચવા લાગ્યા. હવે તમે વિચારો કે ભાઈ ભારતીય વ્યક્તિ જજ બન્યો, પણ તે સમયે કેવો રૂલ્સ હતો કે કોઈ અંગ્રેજ વ્યક્તિ કાંઈ પણ ગુનો કરશે તો એનો કેસ માત્ર કયા જજ પાસે ચાલશે? તો કે અંગ્રેજ જજ પાસે જ ચાલે. હવે તમે વિચારો, કોઈ ભારતીય જજ છે, એ કોઈ જિલ્લા અદાલતની અંદર જજ પદે કાર્યરત છે અને ત્યાંથી કોઈ રાજ્યની વડી અદાલતમાં જાય. આપણે એનું પણ સરળતાથી ઉદાહરણ સમજીએ કે ભાઈ આ ભાવનગરના જજ ભારતીય વ્યક્તિ છે, એનું પ્રમોશન થાય ને એ ક્યાં? તો કે ગુજરાત હાઈકોર્ટમાં જજ બને છે. તો ભાવનગરના જજ જે ડિસ્ટ્રિક્ટ જજ હતા એના પદમાં વધારો થયો અને ગુજરાત હાઈકોર્ટની અંદર જજ બન્યા.
પણ પરિસ્થિતિ તેને તે જ, એ કોઈ અંગ્રેજ વ્યક્તિનો કેસ ત્યાં ચાલે નહીં. એનો મતલબ કે ભારતીય જજ કોઈ અંગ્રેજ ગુનેગારને સજા ફટકારી શકે નહીં. તો અહીંયા તમે વિચારો કેવી બાબત થઈ કે પદમાં વધારો થવા છતાં પણ સત્તામાં કોઈ વધારો થયો નહીં. તો આ બાબતને લઈને એક નિષ્ણાંત વ્યક્તિ હતા કોટની ઇલ્બર્ટ, એણે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એક બિલ પસાર કર્યું. ત્યાં બ્રિટિશ પાર્લામેન્ટમાં એક બિલ રજૂ કર્યું અને ત્યાં કહ્યું ભાઈ ભારતની અંદર આવી પરિસ્થિતિ છે, ભાઈ ભારતીય જજ છે એના પદમાં તો વધારો થાય છે પરંતુ એની સત્તામાં કાંઈ વધારો થતો નથી, એવું ચાલે નહીં. તો એને કારણે ઘણા લોકો એમ કીધું કે તમે એમ કહેવા માગો છો કે હવે ભારતીય જજ પણ બધા કેસ ચલાવવા લાગે ને આપણે અંગ્રેજ લોકોને પણ સજા કરવા માંડે. તો આ બિલને કારણે બ્રિટિશ પાર્લામેન્ટમાં જ એક વિવાદ થયો. શું વિવાદ થયો કે ઘણા બ્રિટિશ સંસદ સભ્યો એવું કહેતા હતા કે આ બિલથી એવું થશે કે અત્યાર સુધી અંગ્રેજ શાસન વ્યવસ્થા ઉપર હતી, ભારતીય લોકો એની નીચે હતા. હવે જો ભારતીય લોકો જ જજ બનવા માંડશે તો એ અંગ્રેજ લોકોને સજા આપતા થઈ જશે. એટલે કે હવે પરિસ્થિતિ ઉલટાઈ જશે જો આ બિલ પાસ થશે તો આવો આખો એક વિવાદ થયેલો. એટલે થોડાક સંસદ સભ્યો એવું કહેતા હતા કે આ બિલ હોવું જોઈએ નહીં, આના કારણે અંગ્રેજોની જે પ્રભુતા છે એના ઉપર ખતરો છે. જ્યારે ઘણા લોકો એવું કહેતા હતા ભાઈ આ બિલ ખૂબ જરૂરી છે, ભારતીય જો વ્યક્તિ ભણી ગણીને હોશિયાર હોય અને આગળ જજ પદ સુધી પહોંચે તો એને પણ કોઈ પણ વ્યક્તિને સજા ફટકારવાનો અધિકાર હોવો જોઈએ. તો આ જે કંઈ વિવાદ થયો બ્રિટિશ પાર્લામેન્ટમાં આ બિલને કારણે, બિલ કોણે રજૂ કર્યું હતું? કોટની ઇલ્બર્ટે રજૂ કર્યું હતું. અને આ આખો ઇલ્બર્ટ બિલ વિવાદ, અને એ સમયે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ રિપન હતા. હવે આ બિલ પસાર પણ થયું હતું તે સમયે અને એના કારણે પસાર થયું એટલે ભારતીય જજ પાસે આ કેસ ચલાવવાની સત્તા આવી ગઈ. પરંતુ એમાં કેવી છેલ્લે કન્ડિશન પણ મૂકવામાં આવી હતી, ખૂબ વિવાદ થયો એટલા માટેની કન્ડિશન શું હતી કે કોઈ પણ ભારતીય જજ કોઈ અંગ્રેજ વ્યક્તિને જો સજા ફટકારે તો અંગ્રેજ વ્યક્તિ એ સજા વિરુદ્ધ ક્યાં અપીલ કરી શકશે? તો કે અંગ્રેજ જજ પાસે તે અપીલ કરી શકશે. આવી પણ બાબત થઈ હતી. તો એ સમયગાળો કોનો હતો? લોર્ડ રિપનનો. યાદ રાખો લોર્ડ રિપને 1780 થી 1784 આજુબાજુના સમયગાળામાં, 1880 થી 1884 આજુબાજુના સમયગાળામાં ભારતના વાઇસરોય તરીકે સેવા આપી હતી. બીજી એક બાબત પણ આપણે યાદ રાખીએ કે એમની પહેલા લોર્ડ લિટન કાર્યરત હતા. એનો સમયગાળો છે 1876 થી 1880. હવે આ બંને જે વાઇસરોય છે એની કામગીરીમાં બહુ વિરોધાભાસ છે. જે પણ કામ લોર્ડ લિટને કર્યા હતા એને ઉલટાવી દીધા કોણે? લોર્ડ રિપને. લોર્ડ લિટન શું લાવ્યા હતા? તો કે વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાવ્યા હતા. વર્નાક્યુલર પ્રેસ એક્ટ એટલે શું કે ભારતીય મીડિયા ઉપર એમણે પ્રતિબંધ લગાવી દીધો. મીડિયા એટલે સમય શું હતું? લેખનવાળું, કે તમારે અંગ્રેજ સરકાર વિરુદ્ધ કાંઈ પણ છાપવું છે તો તમારે નજીકના પોલીસ સ્ટેશન એ લખાણ બતાડવું પડશે. એવો વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કર્યો લોર્ડ લિટને. એ એક્ટને દૂર કોણે કર્યો હતો? લોર્ડ રિપને દૂર કર્યો. લોર્ડ રિપને બીજી શું કામગીરી કરી હતી? તો કે ભારતની અંદર સ્થાનિક સ્વરાજ્યની પણ એમણે શરૂઆત કરાવેલી અને એટલા માટે આપણે લોર્ડ રિપનને ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. સિવિલ સર્વિસની પરીક્ષાની ઉંમર મહત્તમ કેટલા વર્ષ સુધીના સભ્યો સિવિલ સર્વિસની પરીક્ષા આપી શકે એ ઉંમર વર્ષ 21 હતી. તે ઘટાડીને 19 વર્ષ કરી દેવામાં આવે છે. કોના દ્વારા? લોર્ડ લિટન દ્વારા. લોર્ડ રિપન કે એવું ચાલે નહીં, એમણે ફરી પાછી 19માંથી કેટલા વર્ષ કરી દીધી? 21 વર્ષ કરી દીધી હતી. કારખાનામાં નાના બાળકોની પાસે મજૂરી ન કરાવવામાં આવે એના માટે એમણે કારખાના અધિનિયમ પસાર કરાવેલો લોર્ડ રિપને. જે કાંઈ મશીનરીનો ઉપયોગ થતો હોય એની ફરતે એવી વ્યવસ્થા કરવાની, કોઈ પણ મજૂરની જાન ન જાય એવી બધી કારખાના અધિનિયમની અંદર પણ જોગવાઈ કરવામાં આવી હતી. તો ભારતના હિતમાં લોર્ડ રિપન એવા કામ કરેલા, એટલા માટે થઈને ફ્લોરેન્સ નાઇટિંગેલે લોર્ડ રિપનને ભારતનો ઉદ્ધારક કહ્યો છે. તો પરીક્ષામાં આ પણ સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા વાઇસરોયને ભારતના ઉદ્ધારક તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો જવાબ થશે લોર્ડ રિપન. ત્યાર પછી આપણે જોઈએ
કે સ્વામી વિવેકાનંદે ક્યાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો? આપણને સરળતાથી આ પ્રશ્નનો ઉત્તર આવડતો કે ભાઈ 1893ની અંદર શિકાગો અમેરિકા ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો ને એટલે આપણા માટે અહીં આપણો જવાબ થશે એ. પણ દોસ્તો યાદ રાખો, શિકાગો સિવાય પણ એક અન્ય ધર્મ પરિષદની અંદર સ્વામી વિવેકાનંદે ભાગ લીધેલો. તે ધર્મ પરિષદ એટલે કઈ? તો કે પેરિસ ધર્મ પરિષદ. ત્યાં પણ પેરિસ ખાતે પણ ઈસવીસન 1900માં વિશ્વ ધર્મ પરિષદ યોજાયેલી અને ત્યાં પણ સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો. એટલે આપણો જવાબ શું થશે અહીંયા? સી, એ અને બી બંને. સ્વામી વિવેકાનંદનું એક બહુ સરસ મજાનું સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ વિશે આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરી છે કે ઘણા બધા તથ્યોના ઘણા બધા ફેક્ટ એની સાથે જોડાયેલા છે. જેમ કે એમની જન્મ તારીખ 12 જાન્યુઆરી 1863. તો 12 જાન્યુઆરીને આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. 1863 કલકત્તા ખાતે તેમનો જન્મ થયેલો. એમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત, એમના માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. એમના ગુરુ રામ કૃષ્ણ પરમહંસ કે જે દક્ષિણેશ્વરમાં આવેલા કાલી માતાના પૂજારી હતા અને એવું કહેવાય છે કે કાલી માતાની સાથે તેઓ વાતચીત કરતા હતા, રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદને ઘણા બધા પ્રશ્નો થતા હતા મનમાં કે ઈશ્વર શું છે, મૃત્યુ પછીની અવસ્થા શું હશે, મૃત્યુ બાદની પરિસ્થિતિ શું હશે, તો ઈશ્વર કેવા હશે, આ બધા પ્રશ્નોનું સમાધાન માટે તેઓ રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે. અને એવું કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને, કે જેમનું મૂળ નામ, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ, તો એ નરેન્દ્રને, બાળ નરેન્દ્રને ઈશ્વરની અનુભૂતિ કરાવી હતી. અને એટલા માટે નરેન્દ્રએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા હતા. હવે રામકૃષ્ણ પરમહંસ માટે એમના જે વિચારસરણી હતી એમને તેઓ આગળ પણ ધપાવી હતી. એક અહીંયા મહત્વનો ફેક્ટ આપણે બીજો યાદ રાખીએ કે રામકૃષ્ણ પરમહંસનું મૂળ નામ શું હતું? તેમનું મૂળ નામ હતું ગદોદર ચટ્ટોપાધ્યાય. રામકૃષ્ણ પરમહંસની વિચારધારાને આગળ લઈ જવા માટે થઈને સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની પણ સ્થાપના કરી. રામકૃષ્ણ મિશનનું ધ્યેય વાક્ય કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. સ્વામી વિવેકાનંદે 1894માં અમેરિકામાં પણ એક સમાજની સ્થાપના કરી હતી, જે સમાજને કહેવામાં આવે છે વેદાંત સમાજ. અને એમની સાથે માર્ગારેટ એલિઝાબેલ નોબેલ પણ અમેરિકાની અંદર જોડાયેલા, જેમના શિષ્ય હતા, જે આગળ જતાં બની જાય છે સિસ્ટર નિવેદિતા. તો સ્વામી વિવેકાનંદે આ બધી ઘણી બધી કામગીરીઓ કરેલી છે. અને એ સિવાય બેલુરની અંદર એમણે એક મઠ સ્થાપ્યો. અલમોડા ઉત્તરાખંડ ખાતે તેઓ એક મઠ સ્થાપેલો છે. આ બેલુર મઠ પશ્ચિમ બંગાળમાં આવેલો છે અને તેમનું મૃત્યુ પણ બેલુર મઠ ખાતે જ થાય છે. 4 જુલાઈ 1902ના રોજ બેલુર ખાતે તેમનું મૃત્યુ થાય છે. સ્વામી વિવેકાનંદે પણ એક બીજું વિધાન સરસ એવું કીધેલું કે જે ધર્મ, કે જે ઈશ્વર વિધવાના આંસુ નથી લૂછી શકતો અને ભૂખ્યાના મોઢામાં રોટલીનો ટુકડો નથી મૂકી શકતો, તે ઈશ્વર કે તે ધર્મમાં હું વિશ્વાસ રાખતો નથી. તો આવા હતા સ્વામી વિવેકાનંદ. તો એમણે કઈ 2 ધર્મ પરિષદમાં ભાગ લીધેલો વિશ્વ ધર્મ પરિષદમાં? તો કે શિકાગો અને પેરિસ ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં. તો આ ડેઇલી 5ના 5 પ્રશ્નો આધુનિક ભારતના ઇતિહાસના. થેન્ક્સ અ લોટ.